ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભારનું જો સતત વિતરણ હોય તો આ સતત વિદ્યુતભાર વિતરણને કારણે તેના તંત્રની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર છે આપણે જોયું હતું અને એના માટે આપણે જો લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભારનો જો સળિયો હોય તો તેના કારણે તેના અક્ષ પરના બિંદુએ સ્થિતિ ઉર્જા મેળવી હતી। તેવી જ રીતે તેને લંબ અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો ત્યાં મેળવી હતી। ત્યાર પછી આપણે આ સળિયાને થીટા કોણે વાળીને એક ચાપ બનાવી એટલે કે એક આર્ક બનાવી અને એના ઉપર વિદ્યુતભાર છે સતત રીતે વિતરિત થયેલો હોય તો એના કેન્દ્ર પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું અને આના દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે જો કોઈ વિદ્યુતભારથી અંતર છે બદલાતું ન હોય તેવી રીતે વિદ્યુતભાર છે વિતરિત થયેલો હોય તો તેના માટે એ જે રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતું જે રિંગ છે અથવા તો જે ભાગ છે એને અચળ લઈ શકાય અને એનો જે વિદ્યુતભાર છે એને બિંદુવત તરીકે આપણે ગણી શકીએ। તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું અને આના આધારે આપણે એક વર્તુળાકાર રિંગ જોઈ, એના પર આ રિંગથી x અંતરે એની અક્ષ પર x અંતરે બિંદુએ પાછે પણ આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું। તેવી રીતે આપણે તકતી માટે જોયું। તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ સિક્વન્સમાં કાલે સ્થિતિ ઉર્જાના સૂત્રો છે જોયા હતા। હવે આગળ વધીએ તો આપણે આ સ્થિતિ ઉર્જાના કોન્સેપ્ટ આધારિત જે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એમની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા આધારિત ઉદાહરણનો દાખલા નંબર 2.4 છે આપણે ઓલરેડી ગણી ચૂક્યા છીએ। તો હવે આપણે ગણવાનો છે ઉદાહરણ એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.18 વધારાના સ્વાધ્યાયનો દાખલો છે દાખલા નંબર 2.18। રકમ છે કંઈક આ પ્રમાણે છે, હું રીડ કરું છું, જોજો। હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે। હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેટલા અંતરે છે? 0.53 એંગસ્ટ્રોમ અંતરે બંધિત અવસ્થામાં છે। ઓકે, તો એમાં એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોવોલ્ટ એકમમાં ગણો। સિમ્પલ બે બિંદુઓ વિદ્યુતભારો છે તો સ્થિતિ ઉર્જા મળી જશે। નેક્સ્ટ બીજું કીધું છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ ધારો, એ આપેલું છે ઓલરેડી। અને સી કે બંને વચ્ચે 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપરના એ અને બી માટેના જવાબો શું હશે એ કીધું છે। તો આવી રીતે ત્રણ અલગ અલગ પ્રશ્નો છે આપણને પૂછેલા છે, ચાલો એમને સોલ્વ કરીએ। તો પહેલું શરૂઆતમાં એ બંને એકબીજાથી કેટલા અંતરે છે? 0.53 એંગસ્ટ્રોમ અંતરે। અને કોની વાત થાય છે? હાઇડ્રોજન પરમાણુની। તો જોજો, ધ્યાન આપજો, હાઇડ્રોજન પરમાણુમાં આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો હશે અને ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે। તો એક પ્રોટોન હશે, એક ઇલેક્ટ્રોન હશે। તો કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી 0.53 એંગસ્ટ્રોમ અંતરે હોય તેના તંત્રની સ્થિતિ ઉર્જા, જોજો ધ્યાન આપજો, સ્થિતિ ઉર્જા U બરાબર બે બિંદુવત વિદ્યુતભારો છે। જો અહીંયા ડ્રો કરું, આ હાઇડ્રોજન પરમાણુ છે, પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન રહેલો છે અને ઇલેક્ટ્રોન છે આ બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરે છે, ગોળ છે એવું ધારો। ઓકે, આ એક પરમાણુ છે અને વર્તુળ જ છે એવું। તો ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં પરિભ્રમણ કરે છે તો બંને કેવા થઈ ગયા? બિંદુવત વિદ્યુતભારો થયા અને બિંદુવત વિદ્યુતભારો માટેની સ્થિતિ ઉર્જા U બરાબર કે Q વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરનો, Q વિદ્યુતભાર પ્રોટોન પરનો ના છેદમાં અંતર R, કે Q1 Q2 upon R અનુસાર આને Q1 કયો, Q2 કયો। ઓકે, જો K ની વેલ્યુ કેટલી આવશે? તો કે K ની વેલ્યુ આવશે 9 × 10⁹
કે એની વેલ્યુ કેટલી આવશે 9 ગુણ્યા 10⁹ ઓકે। જો QE અને QP તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણ્યા ત્યારે આપણે એક વાત કીધી હતી કે અહીંયા બંને વિદ્યુત ભારો છે એની સંજ્ઞા સાથે ધ્યાનમાં લેવાના। તો અહીંયા QE એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર -1.6 ગુણ્યા 10⁻19 પ્રોટોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 એ પ્લસ આવશે ના છેદમાં અંતર કેટલું આવશે 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઓકે। તમે 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા 9 કરશો એટલે આવશે 23.04 ભાગ્યા 0.53 કરશો એટલે તમને સ્થિતિ ઉર્જા મળશે U બરાબર -434716 ગુણ્યા જોજો 10⁻10 ઉપર જાય તો પ્લસ 10 ને 9 19 પ્લસ 19 માઇનસ 19 કેન્સલ આઉટ થઈ જાય તો 4347 હે ને 434716 ગુણ્યા 10⁻19 જૂલ। પરંતુ અહીંયા આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવી પડશે તો ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે U બરાબર -4347 હવે 16 ને અવગણી દઉં છું એટલે કે આપણે એને નિયરલી ઇક્વલ ટુ 4347 જ લખીએ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 જો તમે આમનું સાદુરૂપ આપશો તો આમનું સાદુરૂપ આપતા આન્સર આવશે આપણો -27.16 ઇલેક્ટ્રોવોલ્ટ કેમ કે 10⁻19 કેન્સલ આઉટ થઈ જશે તો આપણો જવાબ આવશે 27.16 ઇલેક્ટ્રોવોલ્ટ। તો પહેલો આન્સર મળી ગયો આપણને એનો આન્સર કે સ્થિતિ ઉર્જા U બરાબર -27.16 ઇલેક્ટ્રોવોલ્ટ। આ કેનો આન્સર છે તો કે પહેલા ક્વેશ્ચનનો આન્સર ઓકે આ એનો આન્સર છે। ચાલો હવે બી તો બી માટે જોઈએ તો બી માટે અહીંયા લખું જો ઓકે આ એનું સોલ્યુશન હતું। બી માટે પ્રશ્ન એવો છે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે આ માટે તેની કક્ષાની ત્રિજ્યા ગતિ ઉર્જા જે એની કક્ષાની ગતિ ઉર્જા છે એની સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે એવું ધ્યાનમાં લેવાનું છે ઓકે। તો જો અહીંયા લખું સ્થિતિ ઉર્જા U બરાબર -27.16 ઇલેક્ટ્રોવોલ્ટ તેથી ગતિ ઉર્જા K બરાબર તો આપણને ઓલરેડી આપી દીધું છે કે પ્રશ્ન એમાં જે સ્થિતિ ઉર્જા મળી એના કરતાં હાફ છે પરંતુ આપણને ખબર છે આપણે આગળ પણ ભણી આવ્યા છીએ જ્યારે પરમાણુ ભણતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે સ્થિતિ ઉર્જા છે એનું હાફ લઈએ તો આપણને ગતિ ઉર્જા મળે ને ગતિ ઉર્જા કદાપી ઋણ ના હોય એટલે -U/2 એટલે આમનું તમે અડધું કરો આમનું અડધું કરો ચાલો તો આની અડધું કેટલું થશે તો કે -27.16 ભાગ્યા 2 તો આને સાદુરૂપ આપતા આપણો આન્સર આવશે 13 અને માઇનસની ચિહ્ન તો હતું જ તેઓ ને ઓલરેડી માઇનસ અને આ માઇનસ આ સ્થિતિ ઉર્જાનું તો આવશે ગતિ ઉર્જા K બરાબર 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ। ગતિ ઉર્જા કેટલી આવી ગઈ 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ। તો આ જે તંત્ર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું તંત્ર છે એની કુલ ઉર્જા કેટલી તો કે તંત્રની કુલ ઉર્જા બરાબર કુલ ઉર્જાને હું E વડે દર્શાવું કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા K પ્લસ સ્થિતિ ઉર્જા U। તો જો આ આમનું હાફ કરીને જ આવ્યું તો જો આ રીતે લખું પહેલા એકવાર રાશિ મૂકી દઉં છે 13.58 -27.16 તો સાદુરૂપ આપતા કેટલું આવે છે -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ। તો આ સ્થિતિ ઉર્જા છે એ કેવી આવી આપણને સોરી કુલ ઉર્જા છે એ કેવી આવી -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ। અથવા આપણે પરમાણુમાં ભણી ગયા હતા શું ભણ્યા હતા
તો કે જેટલી ગતિ ઉર્જા હોય એટલી જ કુલ ઉર્જા હોય, પણ એ કેવી હશે? ગતિ ઉર્જા પ્લસ હોય, કુલ ઉર્જા માઇનસ હોય. ઓકે, તો -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. આ સેમ વસ્તુ છે આપણે ક્યાંથી ભણતા આવ્યા છીએ? ગુરુત્વાકર્ષણથી. ધોરણ 11 નું ગુરુત્વાકર્ષણ ચેપ્ટર હતું, ત્યાં પણ આપણે આ વસ્તુ છે એ ઉલ્લેખ કર્યો હતો. ઓકે, તો આપણને કુલ ઉર્જા મળી ગઈ. હવે જો કુલ ઉર્જા છે એ ઋણ આવી, આ ઋણ ચિહ્ન શું દર્શાવે છે? કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા બંધિત અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? બંધિત અવસ્થામાં. અને જો બંધિત અવસ્થામાં હોય તો એને આપણને એમ કીધું છે કે મુક્ત કરવા માટે, તો એને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો કે આ જેટલું ઋણ મૂલ્ય છે એટલું જ પ્લસ મૂલ્યની જો હું ઉર્જા આપી દઉં તો આ ઇલેક્ટ્રોન છે અહીંયા બંધિત અવસ્થામાં છે એ શું થઈ જશે? મુક્ત થઈ જશે. અને આ ઉર્જા છે આપણે કઈ રીતે આપવી પડે? ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડશે. બીજું આપણને એમ કીધું કેટલું કાર્ય કરવું પડે. તો તમે શું કરો છો? તો કે બહારથી ઉર્જા આપો છો, તો તમે જે પણ કાર્ય કરો છો એ બાહ્ય બળ વડે કરો છો. કોના વડે કરો છો? બાહ્ય બળ વડે. ઓકે, તો પહેલા અહીંયા લખી નાખું છું કે અહીં ઋણ ચિહ્ન દર્શાવે છે કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. કેવી અવસ્થામાં છે? બંધિત અવસ્થામાં. આથી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે બંધિત ઉર્જા જેટલી જ ઉર્જા, બંધિત ઉર્જા જે છે આને કેવી ઉર્જા કહેવાય? બંધિત ઉર્જા. તો બંધિત ઉર્જા જેટલી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે. ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે. ઓકે, તો બંધિત ઉર્જા જેટલી જ ઉર્જા છે એ ગતિ ઉર્જા સ્વરૂપે જો આપવી પડે તો ગતિ ઉર્જા કેવી લઈએ છીએ આપણે? પ્લસ. ગતિ ઉર્જા કદાપી માઇનસ હોતી નથી. તો આ ઉર્જા 13.58 ઇલેક્ટ્રોન કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. બીજું જો કે આપણને એમ કીધું છે કે કેટલું કાર્ય કરવું પડે, તો તેથી બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય બરાબર આપવી પડતી ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. ઓકે, બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય બરાબર આપવી પડતી ગતિ ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. તો શું થશે? W એક્સટર્નલ બરાબર આપવી પડતી ગતિ ઉર્જા કેટલી આવશે? પ્લસ 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આ આવી ગયો શું આપણો આન્સર. ઓકે, ચાલશે. જો અહીંયા થોડોક એવો ભાગ કપાતો હોય, આ જે પેલે બેનર છે એની ઉપર આવી ગયું આપણું જે રકમ છે એના ઉપર, તો ધ્યાન આપજો શું લખેલું છે? ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે અને તેથી બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય. અહીંયા થોડુંક સાઈડમાં લખી નાખું. તેથી W એક્સટર્નલ બરાબર પ્લસ 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે બાહ્ય બળ દ્વારા કેટલું કાર્ય કરવું પડશે? તો કે પ્લસ 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલું છે કાર્ય કરવું પડે. તો આ થઈ ગયો આપણો બી નો આન્સર. ઓકે, ચાલો હવે જોઈએ સી. જો સી ની રકમ શું છે? તો કે બંને વચ્ચે 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના જવાબો શું હશે? જોજો, ફરી પાછું શું કીધું કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જાને જો શૂન્ય લેવામાં આવે તો ઉપરના કે બંને કેસો જે 1 અને 2 માટે જોયું એના માટે તમારા જવાબ શું હશે એ જણાવવાના છે. તો જો પ્રારંભિક જે એને અંતર કીધું, પ્રારંભિક અંતર
કેટલા અંતરે? તો કે RI બરાબર 1.06 એંગસ્ટ્રોમે, પ્રારંભિક અંતર RI બરાબર 1.06 એંગસ્ટ્રોમે સ્થિતિ ઉર્જા UI બરાબર 0. કેમ કે આ રકમ પ્રમાણે ક્યાંથી આવ્યું? આ રકમ પ્રમાણે આપણને સીમાં ચોખ્ખું કીધું છે કે જો 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા છે એ 0 લેવામાં આવે, એટલે પ્રારંભમાં આપણે સ્થિતિ ઉર્જા કેટલી લઈ લીધી? 0. તો અંતિમમાં સ્થિતિ ઉર્જા એટલે અંતિમ અંતર કેટલું થઈ જવાનું છે? 0.53 એંગસ્ટ્રોમ જ થશે. એના કરતાં તો વધવાનું પણ નથી અને ઘટવાનું પણ નથી. તો આ કેસમાં આપણે ફાઇનલ અંતર લઈશું. R ફાઇનલ બરાબર 1.53 એંગસ્ટ્રોમ અને આ સમયે સ્થિતિ ઉર્જા કેટલી એ આપણે ગણવાનું છે. સમજાય છે? તો જો સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ મૂલ્ય આપે. સ્થિતિ ઉર્જા કેવું મૂલ્ય આપે છે? સાપેક્ષ મૂલ્ય. એટલે આપણે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ માટે લાવવા માટે કરવું પડતું કાર્ય છે એના માટે જોયું હતું. એટલે કે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા ડેલ્ટા U બરાબર, જોજો, સ્થિતિ ઉર્જા ડેલ્ટા U બરાબર U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. ઓકે, હવે U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ બરાબર ફાઇનલનું સૂત્ર મૂકો તો કે K, આ બંને વિદ્યુત ભારોને અનુક્રમે છે ને આ રીતે કહી દઉં છું. આમને હું Q1 વડે દર્શાવું છું અને આમને Q2 વડે. ઓકે, જેથી સરળતા પડે. અથવા તમે આ રીતે પણ દર્શાવી શકો, બેમાંથી કોઈ પણ રીતે. ચાલો, કઈ રીતે તમે કયો એ રીતે દર્શાવું. જોજો કે QE QP અપોન અંતિમ અંતર કેટલું છે? 1.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત. ઓકે, માઇનસ K QE QP અપોન કેટલું અંતર છે? 1.06 ગુણ્યા 10⁻10 ઘાત. ઓકે, ચાલો, આમાંથી બેવમાંથી શું સામાન્ય નીકળશે? તો કે K QE QP સામાન્ય કાઢી લો તો અહીંયા આવ્યું 1/1.53 મલ્ટીપ્લાય 10⁻10 માઇનસ 1/1.06 મલ્ટીપ્લાય 10⁻10. ઓકે, જો આમને સંજ્ઞા સાથે લ્યો તો શું આવશે? 9 ગુણ્યા 10⁹ ઘાત ગુણ્યા માઇનસ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ઇન્ટુ 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આમાંથી 10⁻10 ઘાત ઉપર જાય તો પ્લસ, આમાંથી 10⁻10 ઘાત ઉપર જાય તો પ્લસ, સામાન્ય લઈ લ્યો તો ગુણ્યા 10⁻10 ઘાત. તો અહીંયા સાદરૂપ એટલે કે કાઉન્સમાં શું વધશે? ગુણ્યા 10⁻10 ઘાત. તો કાઉન્સમાં વધ્યું 1/1.53 માઇનસ 1/1.06. ઓકે, હવે 1/0.53 કરી નાખો, તમારી પાસે કેલ્સી છે. 1/0.6 કરી નાખો, કેલ્સી છે. એ રીતે સાદરૂપ આપી દો અથવા લસ્સા લઈને સાદરૂપ આપી દો. કઈ રીતે આપો? લસ્સા લઈને છે તમે સાદરૂપ આપી દો. તો આનો જે આન્સર આવશે આનું સાદરૂપ આપતા, તો આનું સાદરૂપ આપતા આન્સર આવશે -30.72. ચાલો, 10⁻10 પ્લસ 9, 10⁻10 પ્લસ 9, 10⁻19 પ્લસ 19 માઇનસ 19 કેન્સલ, તો 10⁻19 ઘાત. આ શેમાં આવ્યો જવાબ આપણો? જૂલમાં. આ U ઇનિશિયલ માઇનસ U ફાઇનલ, ચાલો એમને પણ મૂકી દઈએ. U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ બરાબર માઇનસ 30.72 ગુણ્યા 10⁻19 ઘાત. ઓકે, ચાલો, ઇનિશિયલ બરાબર આપણી પાસે કેટલા છે? તો કે 0 બરાબર આ જૂલમાં છે એમને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો, -30.72 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. આ કેન્સલ આઉટ થઈ જશે. તો સાદરૂપ આવશે આ જે સ્થિતિ ઉર્જા આવી એટલું જ તે કે માફ કરજો, આમનું સાદરૂપ છે. જો બેવ ટર્મ સેમ જ છે, 9, 1.6, 1. આનું સાદરૂપ બાદબાકી આવતા સ્થિતિ ઉર્જા આવશે -21.6
74 ગુણ્યા 10⁻⁻19 જૂલ. અને હવે આમને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવો તો હવે આમને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવતા યુ ફાઇનલ આવશે યુ ફાઇનલ -0 ઇઝ ઇક્વલ ટુ આમનું સાદુરૂપ આવશે 21.74. તો 21.74 ને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવતા એ કેટલી આવશે -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, આટલી આવશે. એટલે કે અંતિમ સ્થિતિ ઉર્જા આવી -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. ઓકે, આ માત્ર મળી આપણને શું મળી સ્થિતિ ઉર્જા મળી. કેટલા અંતરે 1.53 અંતરે. પણ આ માટે આપણે ધારણા શું કરી તો કે 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા છે આપણે 0 લીધી ત્યારે સ્થિતિ ઉર્જા મળી આપણને -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. આવી રીતે આપણે ગતિ ઉર્જા પણ મેળવવી પડે. તો ચાલો ગતિ ઉર્જા માટે તો જો આપણે એક કોન્સેપ્ટ યાદ લેતા ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા જરૂરી એવું કેન્દ્રગામી બળ કુલંબીય બળ પૂરું પાડે. તેથી કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ. ઓકે, કેન્દ્રગામી બળ. ચાલો કેન્દ્રગામી બળ એટલે તો કે mv²/r ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ કે QE/QP/r. ઓકે, અહીંથી સોરી r² આવશે કુલંબીય બળ છે એટલે r² અને r કેન્સલ આઉટ થઈ ગયા. બંનેને હાફ વડે ગુણો તો આ થઈ ગયું ગતિ ઉર્જા k બરાબર હાફ mv² બરાબર બંનેને 1/2 વડે ગણ્યા તો આ શું થઈ જશે k QE/QP/2r. આટલું થઈ ગયું. આમનું તમે વેલ્યુ મૂકી અને તમે સાદરૂપ આપશો તો જે પણ આન્સર આવશે એ શેમાં આવશે જૂલમાં આવશે. શેમાં આવશે જૂલમાં. તો જુઓ અહીંયા કુલંબીય બળ છે એટલે હવે અહીંયા ચિહ્નને ધ્યાનમાં લેવાના નથી. કેવું બળ છે કુલંબીય બળ. તો કુલંબીય બળમાં ચિહ્નને ધ્યાનમાં નહીં લેવાના. તો આ જે પણ જવાબ આવશે એ તમારો કેવો આવશે પ્લસ. તો એના માટે તમારી ગતિ ઉર્જા આવશે 21.74 ગુણ્યા 10⁻⁻19 જૂલ. અને આને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવતા ગતિ ઉર્જા કે આવશે 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. આ છે એ સાદુરૂપ તમે વેલ્યુ મૂકીને આપી દેજો. ઓકે, તો જો અહીંયા કુલ ઉર્જા કેટલી આવી તો કે કુલ ઉર્જા E બરાબર K પ્લસ U. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા -13.58 ગતિ ઉર્જા પ્લસ 13.58. તો કુલ ઉર્જા કેટલી આવી 0. કુલ ઉર્જા 0 છે એનો મતલબ શું છે તો કે આ ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં નથી. એ પેટેથી જ કેવો હશે મુક્ત હશે. ઓકે, અહીંયા કુલ ઉર્જા જો અહીંયા કુલ ઉર્જા માઇનસ આવી એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે. પણ આ કેસમાં કુલ ઉર્જા કેટલી આવી 0. તો આનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં નથી. તેથી કોઈ કાર્ય નહીં કરવું પડે. કોઈ કાર્ય કરવું પડશે નહીં. ઓકે, તેથી કોઈ કાર્ય કરવું પડશે નહીં. જોજો હજુ ધ્યાન આપો એકવાર. શું કરવાનું તો પહેલાં જે અંતરે સ્થિતિ ઉર્જા કીધી હતી એ સિમ્પલ મેળવી લીધી. પછી બી માટે આપણને રકમમાં જ કીધું હતું કે ગતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જાના હાફ મૂલ્ય બરાબર છે. ગતિ ઉર્જા મળી ગઈ એટલે તંત્રની કુલ ઉર્જા મેળવી. તો કુલ ઉર્જા માઇનસ આવી એ એવું સૂચન કરે છે કે પદાર્થ છે બંધિત અવસ્થામાં છે. તો બંધિત અવસ્થામાં કોઈ ઇલેક્ટ્રોન છે બંધિત અવસ્થામાં છે. તો બંધિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે તમારે જે પણ ઉર્જા આપવી પડશે ને એ ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે. ગતિ ઉર્જા છે પ્લસ હોય. તેથી કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કેવું કહેવાય કે બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય બરાબર આપવી પડતી ગતિ ઉર્જા. સાદરૂપ આપ્યું કેટલું આવ્યું તો કે આ માઇનસ આવશે પ્લસ 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. પછી સી માટે જોઈએ તો કે બંને વચ્ચેનું અંતર 1.06 એંગસ્ટ્રોમ હોય ત્યારે જો સ્થિતિ ઉર્જાને
શૂન્ય લેવામાં આવે તો ઉપરના એ અને બી માટેના તમારા જવાબો શું હશે? તો એ માટે આપણે શું મેળવવાનું હતું? સ્થિતિ ઉર્જા. તો જો અહીંયા આપણે કેવું લીધું હતું? આ કેસમાં અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0, જે આપણને ઓલરેડી એમાં આપી દીધું હતું. ઓકે, પરંતુ અહીંયા અંતરે સ્થિતિ ઉર્જા 0 છે. તો આ અંતરે કેટલી એ આપણે મેળવવું છે. તો સ્થિતિ ઉર્જાનો તફાવત યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ, સ્થિતિ ઉર્જાના સૂત્ર મૂકી દીધા બેવમાં. આ અંતિમ અંતર, આ કયું આવશે? પ્રારંભિક અંતર. સાદરૂપ આપ્યું આખા બધાની વેલ્યુ મૂકીને. તો સ્થિતિ ઉર્જા કેટલી આવી? -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. તો સી પ્રમાણે એનો આન્સર શું આવે? તો કે -13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. તેવી રીતે જો ગતિ ઉર્જા ગણીએ તો ઇલેક્ટ્રોનને પરિભ્રમણ માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ એ કુલંબીય બળ પૂરું પાડે. તેથી ગતિ ઉર્જા આવશે 13.58 ઇલેક્ટ્રોવોલ્ટ. બંનેનો સરવાળો કરો, કુલ ઉર્જા છે કેટલી આવી? 0. એનો મતલબ એવો થયો કે તમારે કોઈ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. ઓકે, થોડોક લેન્ધી દાખલો છે, ખાસ સમજજો અને પછી રાઇટ ડાઉન કરજો. ઓકે, લખી નાખો. ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.19. રકમ કંઈક આ પ્રમાણે છે. જો હું રીડ કરું છું. જો હાઇડ્રોજન અણુના 2 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપેલા હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે છે. શું કીધું છે? જો હાઇડ્રોજન H2 અણુના 2 માંથી 1 ઇલેક્ટ્રોનને મુક્ત કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન H2+ મળે છે. H2+ ની ધરા અવસ્થામાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર 1.5 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1 એંગસ્ટ્રોમ છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. તંત્રના શૂન્ય માટે એટલે કે સ્થિતિ ઉર્જાના શૂન્ય માટે તમારી પસંદગી જણાવો. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટે તમારી પસંદગી છે જણાવવાની છે. જોજો જવાબ આપીએ આપણે કંઈક. શું કીધું? તો કે H2 અણુ હતો. H2 અણુ. તો H2 અણુમાં કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે H2 અણુમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. ઓકે, કંઈક પ્રોસેસ કરી જેના કારણે H2+ આણ્વિક આયન બન્યો. H2+ આયન બન્યો. તો પ્લસ આયન ક્યારે બને? તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. તો H2+ આયનમાં કેટલા પ્રોટોન હશે? તો કે 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન. કેટલા હશે? 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન. કયા? H+ આયનમાં. ઓકે, તો જુઓ હું અહીંયા છે આકૃતિ દોરું છું. આ 2 પ્રોટોન છે, આ પ્રોટોન છે, આ પ્રોટોન છે અને એની સાથે એક ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોન આ રીતે અહીંથી આને જોડી દો. અહીંયા કોણ છે? ઇલેક્ટ્રોન છે. બીજું આપણને રકમમાં કીધું છે કે 2 પ્રોટોન વચ્ચેનું અંતર છે એ 1.5 એંગસ્ટ્રોમ અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલું મળે છે. ઓકે, તો આ તમને આ જે તંત્ર આપેલું છે આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો જો આ પહેલો પ્રોટોન છે એમના વિદ્યુતભારને હું 1 કહું, આને કહું 2 અને આને નંબર આપું 3. ઓકે, તો આ 3 વિદ્યુતભારનું તંત્ર થયું. 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. જો આ દરેક બાજુની લંબાઈ સરખી હોત તો નિયમિત બાજુવાળા બહુકોણને આધારે આપણે સૂત્ર આપી દે n/2 અને કોઈ એક વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. પણ અહીંયા અંતર સરખા નથી. તો આના માટે સ્થિતિ ઉર્જા ગણવા માટે શું કરવું? તો કે આના માટે દરેક જોડની છે સ્થિતિ ઉર્જા લઈ લઈએ. તો કે તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર તો કે પહેલા અને બીજાના તંત્રની સ્થિતિ ઉર્જા તો કે K Q1 Q2 અપોન અંતર કેટલું છે? 1.5 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 પ્લસ પહેલા અને ત્રીજાના તંત્રની સ્થિતિ ઉર્જા તો કે Q1 Q3 અપોન
હું અંતર છે 1 એંગસ્ટ્રોમ પ્લસ બીજા અને ત્રીજાના તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે આને આમ લખીએ, જો સ્થિતિ ઉર્જા U12 પ્લસ U13 પ્લસ U23. જોજો, પહેલા અને બીજાના તંત્રની સ્થિતિ ઉર્જા, પહેલા અને ત્રીજાના તંત્રની સ્થિતિ ઉર્જા, પછી બીજાનો વારો આવ્યો તો બીજા અને પહેલાના પણ એક જોડ પહેલા આવી ગઈ છે એટલે ફરી લેવાની જરૂર નથી. તો બીજા અને ત્રીજાના તંત્રની સ્થિતિ ઉર્જા પછી 3ને લઈએ તો 3 અને 1ની જોડની સ્થિતિ ઉર્જા આવી ગઈ છે, 3 અને 2ની જોડની સ્થિતિ ઉર્જા આવી ગઈ છે. તો આ કુલ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. ચાલો હવે સૂત્ર લખીએ જેથી સરળતા પડે. ઓકે, કે Q1 બરાબર, જો Q1 Q2 બરાબર આપણી પાસે પ્રોટોન છે તો Q પ્રોટોન સ્ક્વેર થઈ જશે અપોન અંતર કેટલું છે 1.5 ગુણ્યા 10 ઘાત પ્લસ Q13 પ્રોટોન ઇલેક્ટ્રોન અંતર 1 એંગસ્ટ્રોમ, U23 પ્રોટોન ઇલેક્ટ્રોન અંતર 1 એંગસ્ટ્રોમ. તો 2 વખત લખી શકાય, 2 ગુણ્યા Q પ્રોટોન Q ઇલેક્ટ્રોન ના છેદમાં અંતર કેટલું છે 1 એંગસ્ટ્રોમ એટલે 10 ઓકે. ચાલો સંજ્ઞા સાથે વિદ્યુતભારો મૂકો તો કે એટલે કે 9 ગુણ્યા 10 ઘાત. પ્રોટોન માટે તો કે 1.6 ગુણ્યા 10 - ઘાતનો વર્ગ ના છેદમાં 1.5 ગુણ્યા 10 ઘાત પ્લસ 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 - ઘાતનો વર્ગ. અહીંથી માઇનસ ચિહ્ન છે ઇલેક્ટ્રોનનું, એ બહાર કાઢી લો તો અહીંયા માઇનસ થઈ જશે ના છેદમાં 10 - ઘાત. 10 - 10 ઉપર જાય તો પ્લસ. ઓકે, તો 10 સાથે એક 19 કેન્સલ થઈ જશે તો 10 ઘાત જ વધશે. તો જો આમાંથી સામાન્ય શું નીકળશે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10 - ઘાત છે સામાન્ય નીકળ્યું તો છેદમાં વધ્યું 1.5 માઇનસ 2/1. ઓકે, આવું વધશે. સાદુરૂપ આપશો એટલે આ રીતનું ટર્મ વધશે. હવે 1/1.5 કરો, અહીંયા તો એક જ છે. સાદુરૂપ આપશો કંઈક તો આ 1/1.5 એટલે 0.6666 આવી જશે. 0.66માંથી 2 બાદ કરો તો -1.3333 આવશે. -1.3333નો આની સાથે ગુણાકાર કરશો તો તમને સ્થિતિ ઉર્જા મળી જશે -30.72 ગુણ્યા 10 - ઘાત જૂલ. આખાનું તમે સાદુરૂપ આપશો ત્યારે એમને શેમાં ફેરવો ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો કે -30.72 ગુણ્યા 10 - ના છેદમાં 1.6 ગુણ્યા 10 - તો સ્થિતિ ઉર્જા આવશે -19.2 ઇલેક્ટ્રોવોલ્ટ. આ આવી ગયો આપણો ફાઇનલ આન્સર. તમે તમારી અનુકૂળતા અનુસાર આમનું સાદુરૂપ આપી શકો છો. ઓકે, તો આ સાથે આપણે સ્થિતિ ઉર્જા જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ અને તેને આધારિત દાખલાઓ છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ એટલે કે મંડેથી આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે એ સ્ટડી આઉટ કરવાનું છે. ઓકે, ત્યાં સુધી આ બધા જ દાખલાઓ છે વ્યવસ્થિત તૈયાર કરી લો. બીજું કે તમને મેજર ટેસ્ટ માટેનું ટાઈમ ટેબલ છે મળી ગયું હશે. મેજર ટેસ્ટના જો સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં 12માના આપણી પાસે ચેપ્ટર ગણીએ તો આ જે ચેપ્ટર પહેલું અને બીજું જે રનિંગ છે એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધીનું છે. પછી સમતલમાં ગતિ, દ્વિપરિમાણમાં ગતિ અને એકમ અને માપન આ બધા જ ચેપ્ટરનો સિલેબસ છે. તો ખાસ કરીને વર્કશીટ સોલ્વ કરો અને અત્યાર સુધી તમારા ડાઉટ નથી મળતા તો તમને જે પણ ડાઉટ હોય તમે મને શેર કરો. ઓકે, ચાલો નોટ ડાઉન કરી લો.